નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, પુરુષો દેશની શાન છે તો મહિલાઓ દેશનો પાયો છે। આ વાક્ય, મહાન વાક્ય આપનાર એવા આપણા મહિલા સ્વતંત્ર સેનાની એટલે કે સરોજિની નાયડુ કે જેમનો જન્મ દિવસ, જેમની જન્મ જયંતિ 13 ફેબ્રુઆરી કે જેને આપણા દેશમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નોંધનીય છે કે રાજ્યભરમાં જ્યારે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, સરોજિની નાયડુની જ્યારે આપણે વાત કરીએ તો એમને આપણા દેશના બુલબુલ તરીકે, ભારતની બુલબુલ તરીકે તેઓ ઓળખાતા આવ્યા છે। સ્વતંત્ર સેનાની છે, આપણા દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે, જેમણે સ્વતંત્રતા પછી મહિલાઓને આગળ વધવાની, મહિલાઓના સશક્તિકરણ માટે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તેના સન્માનમાં આપણે આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ। ત્યારે સરોજિની નાયડુ જેવા મહિલા અગ્રણીઓ જે સ્વતંત્રતા આપણને અપાવી છે અને એ સ્વતંત્રતા બાદ મહિલાઓએ કઈ રીતે આગળ આવવું તેના માટેનું જે માર્ગદર્શન આપ્યું છે, તેમાંથી આપણે શું શીખ્યા, એમને આપેલા વારસાએ આજની મહિલાએ કઈ રીતે આગળ વધાર્યું છે, સ્વતંત્રતા પછી મહિલાઓ દેશની કેટલી આગળ આવી છે, કઈ કઈ સમસ્યાઓ આપણે નાથી દીધી છે અને કઈ નવી સમસ્યાઓ આપણા માટે ઊભી થઈ છે અને તેનો સામનો કરવા માટે આજની મહિલા કેટલી તૈયાર છે તે ચર્ચા કરવી છે। સાથે સાથે સ્વતંત્રતા પછી આ તમામ જે મહિલા અગ્રણીઓ એ માર્ગદર્શન આપ્યું તે માર્ગદર્શનનો સ્વીકાર કરીને આજની મહિલાએ કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહિલાઓ ઉપસ્થિત છે। મારી સાથે મહિલા અગ્રણી ડૉક્ટર ચંદા પટેલ ઉપસ્થિત છે, સાથે સામાજિક અગ્રણી એવા ડૉક્ટર અવની આલજી ઉપસ્થિત છે, સાથે વિંગ્સ વિમેન ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રીતિબેન જોશી આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। આપ ત્રણેય મહિલાઓનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ચંદાબેન આપનાથી કરું છું। આજે રાષ્ટ્રીય મહિલા દિવસ છે, પહેલાં તો આજના આ દિવસ ને આપ કઈ રીતે જુઓ છો? આપના મતે સરોજિની નાયડુ જેવા મહિલા અગ્રણીઓએ ને જો આપણે સન્માન પૂરું પાડવું હોય મહિલા તરીકે તો શું કરવાની જરૂર છે? નમસ્કાર, નિર્માણ ન્યૂઝના માધ્યમથી આજે મને મારી વાત મૂકવાનો અવસર મળ્યો છે। આદરણીય સરોજિની નાયડુ કે જેમની આજે 146મી જન્મ જયંતિ છે, કે સ્વાતંત્ર્ય સેનાના એક પ્રખર મહિલા સૈનિક તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી, એ આપણા સૌ એક મહિલા તરીકે આપણા માટે ગૌરવની વાત છે કે એક મહિલા એમનું પૂરેપૂરું યોગદાન ભારતની સ્વતંત્રતા માટે અર્પણ કરેલું છે। તો આજના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે, એટલે કે ભારતની બુલબુલ તરીકે જેઓ ઓળખાતા હતા, એમની યાદમાં આજે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દરેક મહિલા માટે આ ગૌરવ લેવાની વાત છે। અને આ દિવસ એટલે કે દરેક મહિલાએ, હું માનું છું ત્યાં સુધી, એ ભારતની બુલબુલના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે એક સ્ત્રી હોવા છતાં પણ એમને કેટલું આગળ પોતાનું યોગદાન આપેલું છે। અને અત્યારે તો આપણે જોઈએ તો મહિલાઓને ઘણી બધી ફેસિલિટીઝ મળે છે, તો એ ફેસિલિટીઝની સાથે આપણે મહિલાઓએ પોતાનું વ્યક્તિ જોઈએ અને જેમ બને તેમ સામાજિક હોય કે રાષ્ટ્રીય હોય, દરેક ક્ષેત્રમાં મહિલાએ પોતાનું યોગદાન આપી અને સમાજને સશક્ત બનાવવું જોઈએ, દેશને સશક્ત બનાવવું જોઈએ। સાથે સાથે કંઈ વધારે ન કરી શકીએ તો પોતાના પરિવારને પણ સશક્ત બનાવવો જોઈએ। મહિલાઓ જો એક મહિલા કહે છે ને કે એક આદર્શ ગૃહિણી અને એક સારા શિક્ષકની ભૂમિકા પણ માં જ ભજવી શકે છે, તો બાળકનું સારું ઘડતર કરીને પણ મહિલા પોતાનો રોલ અદા કરી અને ભારતને એક સારું નાગરિકત્વ પોતાના બાળકોમાં સારા સંસ્કારના સિંચન કરીને આપી શકે છે। તો મહિલાઓનો હું માનું છું તેમ ખૂબ જ મોટો રોલ છે કે દરેક ક્ષેત્રમાં મહિલા પોતાનું યોગદાન આપી અને સમાજને અને દેશને સશક્ત બનાવી શકે છે।
બિલકુલ. આ ઉપરાંત અવનીબેન, આપણે મહિલાઓ પર વધારે ચર્ચા કરીએ પહેલાં સ્વતંત્ર સેનાનીઓમાં જે મહિલાઓ હતી, આમ તો જ્યારે કોઈ પણને અત્યારે આપણે સ્વતંત્ર સેનાનીઓના નામ પૂછીએ તો પુરુષ સ્વતંત્ર સેનાનીઓના નામ તો તરત બધા વાંચી દેતા હોય છે, બોલી દેતા હોય છે, પરંતુ મહિલા સ્વતંત્ર સેનાનીઓની જ્યારે વાત આવે તો ઘણા ઓછા લોકો છે કે જેમને વધારે નામ ખ્યાલ હોય, કે જેમને વધારે એમના વિશે ખ્યાલ હોય. એવા જ સરોજિની નાયડુ કે જેમના જન્મજયંતિની આજે આપણે ઉજવણી કરી રહ્યા છે, આપ એમને કઈ રીતે શ્રદ્ધાંજલિ પાઠવશો અને સાથે સાથે આપના મતે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હોય, એમને સાચી રીતે સન્માન પાઠવવું હોય આવા મહિલા અગ્રણીઓને, તો આપણે શું કરવાની જરૂર? જી, જેમ હમણાં જ બેને કહ્યું એમ કે સરોજિની નાયડુ સ્વતંત્રતા સેનાની હતા, તો આપણે સૌ મહિલાઓએ એમના જીવનમાંથી એક વાતની ચોક્કસ પ્રેરણા લેવી જોઈએ કે તેઓ રાષ્ટ્રપ્રેમી હતા. એટલે કે રાષ્ટ્ર માટે એક મહિલા તરીકે એમણે જે કામ જે સમયે કર્યું, એ સમયે એમણે પુરુષોની સાથે ખભે ખભો મિલાવીને એ સમયે જ્યારે ઓર્થોડોક્સ રૂઢિચુસ્ત સમાજ હતો, એ સમયે જ્યારે એ મહિલા એટલે કે સરોજિની નાયડુ પોતે જ્યારે સ્વતંત્રતાના ચળવળમાં ભાગ લઈને આગળ પડતી ભૂમિકા ભજવી અને એમણે સ્વતંત્રતા અપાવવામાં ભારતમાં પ્રખર રીતે કાર્ય કરેલું છે, તો આપણે સૌ મહિલાઓએ, હું એવું ચોક્કસ દરેક મહિલાઓને આ બાબતે નિવેદન કરીશ કે સૌ મહિલાઓએ ફક્ત પોતાના પરિવારનું અને પોતાના બાળકો માટે જ ખાલી એક ભૂમિકા એટલે કે સક્રિય ભૂમિકામાં રહી ફક્ત પોતાનું જ સારું કરવું, એનાથી પણ વધારે આગળ જઈને રાષ્ટ્ર માટે પણ કાર્ય કરવું જોઈએ, રાષ્ટ્ર માટે પણ આગળ આવવું જોઈએ. નાના નાના માધ્યમો દ્વારા રાષ્ટ્ર સેવાનો સંકલ્પ કરીને દરેક મહિલા જો પોતાનું થોડું થોડું પણ યોગદાન આપશે તો હું એવું માનું છું કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ જો દરેક ઘરમાંથી, અથવા તો હું એવું માનું છું 10 ઘરમાંથી પણ જો એક મહિલા પોતાના રાષ્ટ્ર માટે જો કાર્ય કરતી થશે તો હું એવું ચોક્કસ માનું છું કે ભારત દેશને એટલે કે આપણી માં ભારતીને જે અમે સ્વપ્ન જોયું છે, માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાનું, એ ચોક્કસ સાચા અર્થમાં સાર્થક થશે. અને હું સાથે એવું પણ કહીશ કે એક મહિલા 2 પરિવારની જવાબદારી નિભાવે છે, એટલે મહિલા જ આધાર સ્તંભ છે આખા પરિવારનો. મહિલા ઈચ્છે તો રાષ્ટ્રની સેવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે. જેમ મેને કહ્યું એમ કે બાળકોને સંસ્કાર આપવાથી માંડીને તો એક પરિવારનો મજબૂત આધાર સ્તંભ એક સ્ત્રી છે. તો સ્ત્રી જ્યારે સક્ષમ બનીને કાર્ય કરશે તો હું એવું માનું છું કે સરોજિની નાયડુ જેવી મહિલાઓ જો એ સમયમાં આટલું સરસ કામ કરીને માં ભારતીને સ્વતંત્ર કરાવી શકતી હોય તો અત્યારની મહિલાઓ પણ પોતાનું રાષ્ટ્ર સેવામાં નાનકડું પણ યોગદાન જો સેવાના માધ્યમથી આપશે તો હું એવું માનું છું કે આપણે આ ભારત જે સોનાની ચીડીઓ વાળો જે દેશ એવું કહેવાતું હતું, એમાં આપણે ફરીથી કંઈક નવું પીંછું ઉમેરીશું અને ભારત દેશને આપણે એ ગૌરવ પાછું અપાવીશું, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રીતિબેન, જ્યારે રાષ્ટ્ર નિર્માણની વાત આવે, દેશના વિકાસની જ્યારે વાતો થતી હોય ત્યારે આવી વાતોમાં હજુ પણ આજના સમયમાં પણ આમ તો મહિલાઓ હવે રસ લેતી થઈ છે, પરંતુ તેમ છતાં હજુ મોટા પાયે આપણે જોઈએ તો આવી બધી બાબતો એ મહિલાઓના મોઢે ખૂબ ઓછી સાંભળવા મળતી હોય છે. પરંતુ એ સમયમાં સરોજિની નાયડુ જેવી ઘણી મહિલા અગ્રણીઓ કે જેમને કદાચ એટલું એ ટાઈમ પર જે નામના મળવી જોઈતી હતી એ કદાચ નથી મળી, અને તેના કારણે મહિલાઓને જે આત્મવિશ્વાસ વધવો જોઈતો હતો એટલો નથી વધ્યો એવું માનું છું. અને ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભાગીદારી છે, એ ભલે માને કે ન માને, પરંતુ એ કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ થાય એમાં પાયાનો જ પાર્ટ એ મહિલાઓ રહેલી છે. એમને એ વસ્તુનો ખ્યાલ નથી આવતો. એ વસ્તુ સમજવી મહિલાઓએ કેટલી જરૂરી છે કે એ પોતે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, ન ફક્ત પરિવારના નિર્માણમાં પરંતુ રાષ્ટ્રના નિર્માણમાં પણ. જી નમસ્કાર. કહેવાય કે સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે. સ્ત્રી એક જન્મ પણ આપી શકે છે બાળકને. કહેવાય છે કે ભગવાને પણ એક સ્ત્રીનું નિર્માણ કર્યું અને પછી ભગવાને પણ એવું થયું કે ના, સ્ત્રી પોતે જાતે કેટલી નારી શક્તિ પોતે છે. જો એ પોતાનું ઘર ચલાવી શકતી હોય, પોતાના બાળકોનો ઉછેર કરી શકતી હોય,
પણ સ્ત્રીના મનમાં ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે સમાજ શું કહેશે, સમાજ શું બોલશે, પોતાને આગળ આવવું હોય છે. જેમ કે ઘરને પણ એક આગળ લાવી શકે છે, તે રાષ્ટ્રને પણ આગળ લાવી શકે. ને અત્યારે તમે ઘણી જગ્યાએ જુઓ છો કે સ્ત્રી બહુ જ આગળ હોય છે. જેમ કે સુનિતા વિલિયમ્સ હોય, કલ્પના ચાવડા હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા, અહલ્યાબાઈ હોલકર હતા. એવી કેટલી સ્ત્રીઓએ આગળ આવીને કાર્ય કર્યું છે. તો સ્ત્રી એક નારી શક્તિ છે. સ્ત્રી ધારે તો બધું જ કરી શકે, અને સ્ત્રીએ સ્ત્રીનો સપોર્ટ કરે તો ઘણા બધા વિચારો, ઘણું બધું જે થાય છે આ સમાજમાં, બધામાં ઘણા બધા બદલાવ પણ આવી જશે. અને સ્ત્રી પોતે એક બાળકનું એવું સિંચન કરશે, પોતે ના કરી શકે પણ એ બાળકને એવા સંસ્કાર અને એવું સિંચન કરશે તો એ બાળક પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર પ્રેમી બનશે અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ ધરાવશે એ બાળક. ડૉક્ટર ચંદા, જે રીતે હમણાં પ્રીતિબેને વાત કરી કે હવે હોમ સાયન્સથી લઈને સ્પેસ સાયન્સ સુધીની સફર મહિલાઓએ ખેડી લીધી છે, આપના મતે સ્વતંત્ર, કારણ કે એક એ રાજકારણથી પણ આપ સંબંધ ધરાવો છો, એટલે સ્વતંત્રતા પછી મહિલાઓની જે સફર રહી છે એને થોડું વિસ્તારથી જો આપ જણાવી શકો કે કઈ કઈ સિદ્ધિઓ આ મહિલાઓએ હાંસલ કરી સ્વતંત્રતા બાદ, અને હજુ પણ આપના મતે કઈ કઈ બાબતો છે જેમાં મહિલાઓએ આગળ આવવાની જરૂર છે? સૌથી પહેલા તો મહિલાઓની સ્થિતિ અત્યારના આપણા મંત્રીમંડળમાં કહો કે શ્રેષ્ઠ નેતૃત્વમાં કહો કે પ્રથમ નાગરિક એટલે કે આપણા રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુજી છે, અને દેશનું નાણાં ખાતું એક મહિલા ચલાવી રહી છે, આદરણીય નિર્મલા સીતારામજી. એ આપણા સૌ મહિલાઓ માટે એક ગૌરવની વાત છે અને મહિલાઓને મળતા સન્માનની વાત છે. અને મહિલાઓ અહીંયા સુધી પહોંચી શકી એમની તાકાતથી, એ પણ એક વસ્તુ છે. એટલે કે મહિલાઓ અત્યારને દરેક ફિલ્ડમાં, એક એવી કોઈ ફિલ્ડ નથી કે જ્યાં મહિલાઓ નથી. અત્યારે પરેડમાં પણ આપણને દેખાય છે, બોર્ડર પર પણ મહિલાઓ દેખાય છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું ભારતની સ્વતંત્રતા પછી એમનું નામ આગળ કર્યું છે. અને એવી જ રીતે કે એમને સપોર્ટ પણ મળતો ગયો છે. અત્યારે માનો કે રાજકીય ક્ષેત્રે જોઈએ તો આધી આબાદી મહિલાઓ એટલે કે 50% અનામત પણ આપવામાં આવી છે, જેના કારણે મહિલાઓને શક્તિ તો છે મહિલાઓમાં, આપણે આદિ અનાદિકાળથી જોઈએ છે, પણ એના માટે પ્લેટફોર્મ પણ મળવું જરૂરી છે. તો અત્યારની સરકાર મહિલાઓને પૂરેપૂરું પ્લેટફોર્મ આપી રહી છે, જેના થકી મહિલાઓ એની શક્તિઓ ખીલવી રહી છે અને દરેક ક્ષેત્રમાં આગળ પહોંચી અને ક્ષેત્રને ન્યાય આપી અને પોતે સફળ થઈ રહી છે અને રાષ્ટ્ર નિર્માણમાં એક મહિલા તરીકે પોતાનું સફળ યોગદાન આપી રહી છે. એટલે કે આ સરકાર અને મહિલાઓની શક્તિ જ્યારે ભેગી થાય છે ત્યારે એક અદ્ભુત પરિણામ આપે છે અને દેશ વિકાસમાં, એટલે કે મા ભારતીનું જે આપણું વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે, ને હજી આપણે મા ભારતીનું નામ ઊંચું કરવાનું છે. એના માટે મહિલાઓ પોતાનું ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. સંપૂર્ણ સન્માન સાથે એક મહિલા ગૌરવપૂર્ણ પોતાનું યોગદાન આપી અને રાષ્ટ્ર નિર્માણમાં સરસ પોતાનું યોગદાન આપી અને મા ભારતીને પરમ વૈભવ પર લઈ જવા માટેનું એક જે આપણું મંડાણ છે તેમાં પૂરેપૂરું યોગદાન આપી રહી છે. એટલે મહિલા પોતાનું ક્યાંય પણ હવે બાકી નથી રાખ્યું. અને પહેલા આપણે કહીએ જ છે કે મહિલા એ સર્જનહાર છે, એટલે દરેક પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત કુદરતે જ મહિલાને આપેલી છે. પરંતુ જ્યારે મહિલાને પ્લેટફોર્મ મળે છે તો તાકાત એ વેગવંતી રીતે ખીલવી શકે છે. તો અત્યારે મહિલાઓ સરસ રીતે પોતાના દરેક આયામો સર કરી રહી છે અને એના પર જે વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે, અત્યારે તમે ટોપનું સર્જરી જુઓ તો પણ મહિલાઓ એકદમ સરસ રીતે કરે છે. અને ફોજમાં પણ મહિલાઓ છે, પરેડમાં પણ મહિલાઓ છે. અરે આપણા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી આપણી પહેલી મહિલા જ હતા, જે બચેન્દ્રી પાલ, એ પણ એક મહિલા જ હતા. એટલે મહિલાઓ દરેક ફિલ્ડમાં પોતાનું સ્થાન આગળ મેળવી જ રહી છે. અને હજુ પણ આવનાર જનરેશનને તો દીકરીઓ અત્યારે વધારે ને વધારે સક્ષમ બની રહી છે, તો એ હજુ પણ વધારે આગળ પોતાનું નામના કરશે એવી હું ચોક્કસથી આશા રાખું છું. બિલકુલ. ડૉક્ટર અવની, આપના મતે મહિલાઓએ સ્વતંત્રતા પછી જે સશક્તિકરણ હાંસલ કર્યું છે એનાથી આપ સંતુષ્ટ છો? સમય સાથે મહિલાઓ જે સશક્ત થઈ રહી છે એ ખરેખર એ સિદ્ધિ છે જે હાંસલ કરી દીધી છે, કે હજુ પણ ઘણી બાબતો છે કે જેમાં આગળ વધવાની જરૂર છે? ખાસ કરીને જો રાજકારણની વાત કરીએ તો જે રીતે ચંદાબેને વાત કરી કે આપણા તો નાણામંત્રી પણ મહિલા છે, પરંતુ તેમ છતાં રાજકારણમાં જોઈએ તો હજુ પણ એટલી બધી મહિલાઓ નથી જેટલી હોવી જોઈએ. જી, હું એ વાત ઉપર ભાર મૂકીશ કે અત્યારનું જે નેતૃત્વ જે છે, શીર્ષ નેતૃત્વ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે અધીનસ્થ
આખી જે ટીમ રચાઈ છે એ જોતા મને ક્યાંય એવું નથી લાગતું કે આપણે ત્યાં મહિલાઓ રાજકારણમાં પાછળ છે. અત્યારની જે પરિસ્થિતિ છે છેલ્લા 10-15 થી 20 વર્ષની, જ્યારથી માનનીય મોદી સાહેબે પોતાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી હું એવું ચોક્કસપણે માનું છું કે મહિલાઓ રાજકારણમાં સક્રિય થઈ છે, જે પહેલા નહોતી. અને આજે પણ હું એવું માનું છું કે જો ચોક્કસ સારી રાજકીય પાર્ટી હોય અને સારું વાતાવરણ જો મહિલાને મળી રહેતું હોય અને વિકસવાની તક હોય તો ક્યારેય મહિલાઓ પાછી પડતી નથી. અને એ અત્યારે એ તક એમને મળી રહી છે. હાલના સમયમાં આ જે પણ રાજકીય પાર્ટી અત્યારે હાલ શાસક પક્ષ તરીકે છે એમાં પણ આપ જોઈ શકતા હશો, જેમ ચંદાબેને એમના નામ લીધા, એવી સક્ષમ મહિલાઓ અત્યારે હાલ સરસ નેતૃત્વ કરી રહી છે. અને હું એવું માનું છું કે ક્યાંક કોઈક રૂઢિચુસ્ત પરિવારો હશે કે જ્યાં રાજકારણમાં મહિલાઓને જવા ઉપર પ્રતિબંધ હશે, ત્યાં કદાચ આ પ્રશ્ન હશે. પરંતુ જેમ જેમ શિક્ષણ આવ્યું છે તેમ તેમ મહિલાઓમાં પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લેવાની એક તાકાત પણ આવી છે. એટલે હવેની મહિલાઓ એ નથી કે પોતાનો નિર્ણય જાતે ન લે અને રાજકારણમાં ન પ્રવેશે, એ પરિસ્થિતિ અત્યારના આધુનિક સમયમાં નથી. અત્યારે દરેક મહિલા શિક્ષિત છે, પોતાનો નિર્ણય લે છે અને એને જો રાજકારણમાં પણ જવું છે તો રાજકારણમાં પણ આવે છે અને સારું એવું નેતૃત્વ કરી પોતાની જાતને સાબિત પણ કરે છે. હા, ચોક્કસ ક્યાંક હજી પણ એવી માનસિકતા એવા વિસ્તારો અને એવી જાતિ અથવા એવી પ્રથાઓમાં હશે કે જ્યાં રાજકારણમાં મહિલાઓ જાય એના ઉપર ક્યાંક એમને નાકનું ટેરવું, કદાચ એમને સૂગ ચડે એવું એમનું થાય, એવું થઈ શકે. પરંતુ તેમ છતાં પણ હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જોતા, એવી સરસ નેતૃત્વ કરતી મહિલાઓને જોતા આપણને એવું ચોક્કસ થાય છે કે અત્યારે રાજકારણમાં પણ મહિલાઓ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહી છે અને પોતાનું સરસ નેતૃત્વ કરી રહી છે. એટલે હવે એ સમય હું માનું છું ત્યાં સુધી એવો નથી કે લોકો રાજકારણમાં પણ મહિલાઓ નથી આવતી. હા, જે મેં આપને વાત કરી એમ કે કદાચ કોઈક 10% એવો ભાગ હશે કે જ્યાં મહિલાઓ નથી, પણ અત્યારે તો એવો સમય મેં જોયો છે ગ્રામીણ વિસ્તારોમાં પણ કે જ્યાં સરપંચ તરીકે મહિલા, જ્યારે માનનીય મોદી સાહેબે જ્યારે સરપંચ મહિલાઓને લેવાનું શરૂ કર્યું ત્યારથી ગ્રામીણ વિસ્તારોમાં પણ એવી અવેરનેસ ઉભી થઈ છે કે મહિલાઓને ચૂંટણીના ફોર્મ ભરાવતા એમના ખુદ પતિદેવો એમની સાથે જઈને એમને ફોર્મ ભરાવતા હોય, એમને ચૂંટણી લડાવતા હોય, એવા દ્રશ્યો આજે જોવા પછી એ મળે સરપંચ છે. તો બની જાય, પરંતુ એ સરપંચ તરીકે એ કામ નથી કરતા, પતિઓ કામ. હજુ પણ સરપંચ પતિ જેવા કિસ્સાઓ આપણે જોઈએ છે. તો એનો અંત આવે તે દિશામાં પણ વિચારવું રહ્યું. જી બિલકુલ, હું એ વાત સાથે આપની સાથે સહેમત છું. દિવ્ય ભાસ્કરમાં 2007માં મેં આ વાત પોતે પણ લખી છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપણે ત્યાં હજી પણ હોદ્દો મહિલા એટલે મહિલા પતિ એટલે કે સરપંચ પતિ આજે પણ એ હોદ્દો નિભાવે છે. પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે આ શાસક પક્ષે એક એવી તક આપી છે મહિલાઓને કે એટલીસ્ટ મહિલાને એવી પણ ખબર પડે છે કે સરપંચ શું છે. આપણે એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો કે ક્યાંક મહિલા અભણ છે અથવા તો એને ત્યાં એ જે ગ્રામીણ વિસ્તારમાં જે ક્ષેત્રમાં રહે છે ત્યાં એને ઘૂંઘટ પ્રથા છે અથવા ત્યાં ખુરશીમાં બેસવાની એને ક્યાંક કોઈ લાજ શરમ અથવા તો કે એના પરિવારમાંથી પાબંદી હોય તો કદાચ એના પતિ એનું એ વહીવટ કરતા હોય, માનું છું. પરંતુ તેમ છતાં એ મહિલાને એટલી તો ચોક્કસ ખબર પડી છે કે સરપંચ જેવો હોદ્દો એક મહિલાને મળી શકે છે. તો આ વાત એ અંતરિયાળ વિસ્તારો સુધી એ ગામડાની બહેનોને જો ખબર પડવાની શરૂઆત થઈ ચૂકી છે તો એ એક સરસ દિશામાં પગલું કહી શકાય. હું તો એવું ચોક્કસ માનું છું કે કદાચ જો એને એ ત્યાં સુધી ખુરશીમાં બેસીને વહીવટ નથી કરતી, પરંતુ એને જાણ થઈ છે, એની અંદર એ જાગૃતિ આવી છે કે સરપંચનો હોદ્દો પોતે મહિલા પણ નિભાવી શકે છે. તો આ પણ એક સરસ એક પહેલું પગલું કહી શકાય. ભવિષ્યમાં આપણે એવી આશા રાખીએ કે એ સ્થાન ઉપર એ પોતે જ મહિલા પોતે નિર્ણય લેતી હોય અને શિક્ષિત હોય. એ જ દિશામાં આગળ વધવાની જરૂર છે, પરંતુ આ જે ગતિ છે એ થોડીક હજુ ધીમે છે, જેને હજુ વધારે રફતારથી આગળ વધારવાની જરૂર છે. રાજકારણ ક્ષેત્રની વાત થઈ, પ્રીતિબેન, આર્થિક ક્ષેત્ર બાબતે મારે જાણવું છે કે આજની મહિલા આર્થિક બાબતોને લઈને કેટલી સદ્ધર થઈ છે. કારણ કે હજુ પણ ઘણા એવા પરિવારો છે કે જ્યાં આર્થિક બાબતોને લઈને પરિવારમાં કોઈ ચર્ચા થાય, કોઈ પ્રોપર્ટી ખરીદવાની કોઈ ચર્ચા થાય તો મહિલાઓની રાય લેવી એ હજુ પણ એ પ્રાથમિકતા નથી ગણાતી. તો આર્થિક બાબતોને લઈને મહિલાઓ કેટલી સશક્ત થઈ છે અને હજુ વધારે સશક્ત થવા માટે શું કરવાની જરૂર?
સૌથી પહેલા અત્યારની સ્ત્રીઓ જે છે એ પોતાના પગભર થઈ છે, અને અમુક સમાજમાં એવું છે કે જે સ્ત્રીને ઘરની બહાર નથી નીકળવા દેતા. હજુ પણ ક્યાંક ને ક્યાંક સમાજ એવો છે. અત્યારે દીકરીના આવવાથી જે વધામણા થાય છે, સમાજમાં ઘણો બધો બદલાવ પણ આવ્યો છે કે દીકરીઓને વધાવવામાં આવે છે, દીકરીનો જન્મ થાય છે ત્યારે. પણ જયારે દીકરી મોટી થાય ત્યારે દીકરીને આપણે એને બંધનમાં લાવી દઈએ છીએ કે ના બેટા બહાર નહીં જવાનું, લોકો શું કહેશે, સમાજ શું કહેશે. એટલે સ્ત્રી સમાજના હિસાબે પાછી પડી જશે કે લોકો, હું બહાર જઈશ તો લોકો શું વિચારશે, શું મારા માટે ગ્રંથિ બાંધી લેશે. તો આપણે એક સમાજ પહેલા તો બદલવાની જરૂર છે. બાકી સ્ત્રી ધારે તો બધું જ કરી શકે. જેમ કે મેં કીધું કે સરપંચ મહિલા પણ હોઈ શકે, તે ખૂબ જ સારી વાત છે, અને સ્ત્રી બધું જ કરી શકે છે. સ્ત્રી એક આર્થિક પોતાના ઘરની સ્થિતિ પણ સુધારી શકે છે. એટલે સ્ત્રી ધારે એ બધું જ કરે તો સ્ત્રીને ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટ કરીને આગળ લાવવાની જરૂર છે. ઘણી સ્ત્રીઓ ઘણા ક્ષેત્રમાં અત્યારે તો નાના નાના ઉદ્યોગો MSME દ્વારા ખૂબ જ વિકસાવવામાં આવ્યા છે સરકાર તરફથી. તો એ સ્ત્રીને એક ક્યાંક સપોર્ટ, એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે. ઘણી સ્ત્રીઓ ડરમાં ને ડરમાં ઘરમાં બેસી રહેશે, તેનું ઘર એક ડર દૂર કરવાની જરૂર છે, એને બહાર લાવવાની જરૂર છે. સ્ત્રી ધારશે તો રાષ્ટ્ર માટે પણ કંઈક કરી છૂટશે. અને આર્થિક બાબતોએ જે સદ્ધરતા મેળવવાની વાત છે, સરકારોએ ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડી છે જેના કારણે મહિલાઓ હવે સદ્ધર થઈ રહી છે. જેમ કે જે હમણાં જ બજેટમાં પણ થયું કે જે મહિલા ઉદ્યોગકારો છે તેમના માટે જે પ્રકારની બજેટમાં ફાળવણી થઈ કે જેથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓ આગળ આવી શકે. આ ઉપરાંત હવે ઘર ખરીદવાની જે બાબતો છે, પહેલા એક સમય એવો હતો કે ફક્ત પુરુષોના નામે, મહિલાના નામે ઘર હોય કે મહિલાના નામે કોઈ જમીન હોય એવું બહુ ઓછું જોવા મળતું હતું, પરંતુ હવે એવું થઈ રહ્યું છે, જે સારી બાબત છે. રાઈટ? અધિકાર મહિલાને ખબર પડે પ્રીતિબેન કે મારા નામે છે તો એ મારો અધિકાર છે. કારણ કે ઘણીવાર જે યોજનાઓનો લાભ લેવા માટે મહિલાઓનું નામ ચડાવી દેવામાં આવે છે કોઈ પ્રોપર્ટી ખરીદવામાં, પણ પછી એ મહિલાનો એમાં કોઈ અધિકાર રહેતો નથી. તો આ બાબતોની જાગૃતિ લાવવી આપના મતે કેટલી જરૂરી છે, અને આર્થિક બાબતોનું જ્ઞાન મહિલાઓને આપવું એ આપના મતે કેટલું જરૂરી છે? એના માટે શું કરી શકાય? એના માટે તો પહેલા જે સરકાર દ્વારા જે બધી યોજનાઓ બહાર પડી છે, જે તમે હમણાં જેમ કે કીધું કે મહિલાઓના નામે લોકો ચરી લે છે, તે તદ્દન સાચી વાત છે કે અમુક લેડીઝને એની ખબર જ નથી હોતી કે ભાઈ આગળ હું મારા નામે લીધી છે પ્રોપર્ટી, તો મારે એનું આગળ શું કરવું એનું એને નોલેજ જ નથી હોતું. પણ બસ એક આપણને સરકાર તરફથી ફાયદો થાય છે એટલે લેડીઝના નામે પ્રોપર્ટી ખરીદી લેતા હોય છે. પણ એ લેડીઝે પછી એના બાબતે એની જાગૃતતા લાવવી જોઈએ. એનું ક્યાંક ને ક્યાંક જેમ કે સેમિનાર ને બધા હોય છે કે લેડીઝની જાગૃતતા લાવવા માટે, આ નાના નાના ઉદ્યોગોને આગળ વિકસાવવા માટે લેડીઝ પોતે શું કરી શકે છે, તેના માટે જાગૃતતા લાવવાની ખૂબ જ જરૂર છે. બિલકુલ. આ ઉપરાંત હાલના સમયમાં જો હવે સમસ્યાઓની વાત કરીએ ચંદાબેન, કે આજના આધુનિક સમયની સમસ્યાઓ મહિલાઓ માટે કઈ છે આગળ વધવામાં જે નડી રહી છે, તો હજુ પણ સુરક્ષા એ ખૂબ મોટો પ્રશ્ન છે. હજુ પણ મહિલાઓને સુરક્ષા નથી મળી રહી એટલા પ્રમાણમાં. હજુ પણ બહાર કામ કરતી મહિલાઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બલ્કિ હવે તો ક્રાઇમની ઘટનાઓ પહેલાં કરતાં વધી ગઈ છે મહિલાઓ સાથે. તો એનો અંત આણવા માટે કેવા પ્રકારની યોજના અથવા તો કેવા પ્રકારના કાર્યો થવા જોઈએ? જો આના માટે મહિલાએ સુરક્ષા તો પોતાની જાતે જ પોતાની પહેલા તો સ્વરક્ષણ કરવું પડશે, કે દરેક મહિલાએ પોતાની રક્ષણની જવાબદારી, એટલે પોતે જો એટલી સક્ષમ બનશે તો એની આજુબાજુની 4 મહિલાઓને સક્ષમ બનાવી શકશે. એટલે સ્વથી શરૂઆતની વાત છે કે દરેક મહિલાએ પોતાના રક્ષણ માટે જાતે જ મેદાનમાં આવવું પડશે. આપણે સમાજ થકી કે બીજા કોઈ માધ્યમ થકી ગમે એટલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો કરાવીશું કે મહિલા સુરક્ષા માટેના પ્રવચનો અપાવીશું, પણ એ બધું જ ક્યારે પોસિબલ થશે અથવા તો ક્યારે અપ્લાય થશે કે જ્યારે એક સ્ત્રી પોતે જ નક્કી કરશે કે મારી રક્ષા મારે કઈ રીતે કરવાની છે, અથવા તો મારો કોઈ મિસયુઝ ન કરી જાય. કારણ કે આપણને કોઈ હાથ લગાડે તો આપણે એક વખત પહેલા જ એનો બહિષ્કાર કરીશું તો ફરીથી હાથ લગાવવાનો ક્યારે પણ પ્રયત્ન નહીં કરે. એટલે પહેલા જ આપણે કોઈ પણ શરમ સંકોચ રાખ્યા વગર અથવા તો કોઈ પણ બીક રાખ્યા વગર જે પણ થયું છે આપણી સાથે જાહેર કરતા શીખવું પડશે. ક્યારે પણ કોઈ વાતને દબાવવાની નહીં, તો એ વાત ક્યારે પછી મોટું સ્વરૂપ નહીં લે. જ્યારે નાનું હશે ત્યારે જ અટકાવી દઈશું તો એ મોટા પરિણામથી આપણે બચી શકીશું. તો હું આપના માધ્યમથી અહીંયા દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાઓ જ્યારે પણ નાની મોટી કોઈ ઘરેલું હિંસા આપણી સાથે થતી હોય ત્યારે તમે મેદાનમાં આવી જજો અને હિંસાને ખુલ્લી પાડજો. તો તમે આગળ મોટી કોઈ
હિંસાથી બચી શકશો. એટલે ક્યારે કોઈ વાતને છુપાવવાનો પ્રયત્ન ના કરશો. જેટલું તમે એને આગળ ખુલ્લું કરશો તો એક જે કરનાર હશે એ પણ થોડાક બંધનમાં આવી જશે અથવા શરમ સંકોચમાં આવી જશે અને પોતાના સ્વમાન માટે કરીને ત્યાં ને ત્યાં અટકી જશે. શરૂઆત માત્ર આપણે કરવાની છે. આપણે ચૂપચાપ સહી લઈએ છીએ અને લોકોને કેવું લાગશે અથવા તો કોઈ ખબર પડશે તો મારું શું થશે, તમારું પછી આનાથી ભયાનક થશે જો તમે અત્યારે અવાજ નહીં ઉપાડો તો. એટલે જ્યારે શરૂઆત થતી હોય ત્યારે જ મહિલાએ તેને રોકવાની છે અને દરેક મહિલાઓ ખાસ કરીને પોતાની રીતે આવી રીતે સક્ષમ બનજો. ક્યારે પણ કોઈ હિંસાનો ભોગ બનો ત્યારે ફટાફટ એનો સામનો કરી અને એ ખુલ્લું કરશો તો ચોક્કસથી આપણે આ ઘટનાઓને રોકી શકીશું. માત્ર ને માત્ર એ જ ઉપાય છે. આપણે અત્યાર સુધી એ જ જોયું છે કે જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે આપણે એને છુપાવીએ છીએ. તો આપના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે કોઈ પણ વસ્તુને છુપાવશો નહીં, પર્દાફાશ કરશો. બિલકુલ. અવનીબેન, છેલ્લો સવાલ કે આપણે મહિલાઓ અંતર્ગત મહિલાઓની આસપાસ જોડાયેલી બધી વસ્તુઓની વાત કરી, પરંતુ મહિલાઓની પોતાની જવાબદારી એ ક્યારે સમજશે એ પણ બાબત છે. કારણ કે સમાજ નિર્માણમાં આપણે મહિલાઓના ઉત્થાનની વાત કરતા રહીએ છીએ, પરંતુ મહિલા દેશનું ઉત્થાન કરશે એ દિશામાં ક્યારેય વિચારતા નથી. એ મહિલાઓએ હવે પોતે જવાબદાર બનવું પડશે સમાજના નિર્માણ માટે. કારણ કે ઘણા આડકતરી રીતે એવા આક્ષેપો મહિલાઓ પર આજે કરે છે કે સંસ્કૃતિનું પતન મહિલાઓના કારણે થઈ રહ્યું છે. તો એ બાબતોને મહિલાએ સમજવી કેટલી જરૂરી? જી, હું ચોક્કસપણે એવું માનું છું કે સંસ્કૃતિની બાગડોર મહિલાઓના હાથમાં જ છે. જો ભારત દેશની સંસ્કૃતિ સાચવવી હશે તો હું એવું ચોક્કસપણે માનું છું પ્રીતિબેન કે મહિલાઓએ પોતે જ આપણા કલ્ચરને જાળવી રાખવા માટે મહિલાઓ પોતે જ આગળ આવવું પડશે. જો મહિલા પોતે જ એ દિશામાં કદમ નહીં ઉઠાવે તો ચોક્કસ હું એવું માનું છું કે સંસ્કૃતિનું અધોપતન થતા વાર નહીં લાગે. આપણે બધા પાશ્ચાત્ય સંસ્કૃતિની જે આંધળી દોટ મૂકી છે અને એ પાછળ એટલા બધા આપણે લોકો પાગલ થયા છીએ કે જેનાથી આપણને એવી ખબર જ નથી કે આપણે ક્યાં જઈને અટકીશું. એટલે આ જે અટકવાની જે વાત છે એને આપણે જો મહિલાઓ સાથે મળીને એ વાતને ચોક્કસ ગંભીરતાથી લઈ અને આપણે સાથે મળીને જો આ દિશામાં પ્રયાસ કરીશું તો હું ચોક્કસપણે માનું છું કે આપણા કલ્ચરને જાળવી રાખવું, આપણા સંસ્કારોને જાળવી રાખવા, ભારત દેશની સંસ્કૃતિ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો હું ચોક્કસપણે એવું માનું છું કે જો મહિલાઓ પોતે આ દિશામાં પોતે જાતે સક્રિય થઈને જાગૃત થઈ અને જો એ દિશામાં કદમ ઉઠાવશે તો ચોક્કસપણે આપણે બધા એ સંસ્કૃતિને જાળવી રાખવામાં આપણે બધા સાથે રહીને ભૂમિકા નિભાવી શકીએ એમ છીએ. અને સુરક્ષાની જો વાત છે તો હું ચોક્કસ એવું માનું છું કે દીકરીએ પોતાની સુરક્ષા જાતે જ કરવી જોઈએ. દરેક જગ્યાનો ભાઈ, એનો પતિ કે એના પિતા ક્યારેય નહીં આવી શકે. એટલે પોતે જ પોતાનું સ્વરક્ષણ લેવી પડશે. માફ કરજો, સમયનો અભાવ છે. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.